Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Birds jumping and I hear. સો આપણું બ્રેકફાસ્ટ રેડી થઈ ગયું છે. આ છે વ્યૂ. સો અમે હવે બ્રેકફાસ્ટ કરવા બેઠા છીએ, પણ બ્રેકફાસ્ટમાં કંઈ એટલી જોઈએ મજા છે નથી, એટલે હવે આપણે આ લોકો જો ખાય છે એ રીતે જરીક જોઈને શીખીએ કે રીતના બનાવે છે આ કેવલજી. જો તમે ખાલી કલાકારી જોઈએ નહીં. ચપ્પુ નહીં પકડો એ ભાઈ કેવો ગઈ ગઈ લગાવે છે. આ છે નજારો. હે ઓકે હે આને ખબર નહીં શું કહેવાય આને તે બનાવ્યું એને. ટોસ્ટ બટર. આ છે જયરાજભાઈના નજારા. તો આ છે અમારા જયરાજસિંહ, જે બ્રેકફાસ્ટ કરે પણ માછલીનો બી બ્રેકફાસ્ટ કરાવે. જો તમે, ખૂબ જ દયાળુ ને પ્રેમાળુ છે બધા માછલીઓ જોડે, એટલે જોઈ શકો છો તમે. આપણે પણ થોડું પુણ્યનું કામ કરી દઈએ સવારમાં. સો આપણે બ્રેકફાસ્ટ કરી લીધું છે. હવે આપણે જઈશું હોટલ પર. અને સવારે આપણાથી વહેલું ઉઠાયું ને, એટલે જે પેલી ફિફી આઈલેન્ડ વાળી જે હતી ગાડી એ ગતી રહી છે, એટલે હવે આપણે પોતાના ખર્ચે ફિફી આઈલેન્ડ જવાનું છે. જોઈએ હવે કેટલો કોસ્ટ થાય છે ફિફી આઈલેન્ડનો. સ્પીડ બોટ ને બધું જાતે જ કરવાનું છે. હવે પહેલાં અમારા જે ટૂરના એમાં હતું ને, પેકેજમાં એમાં હતું, પણ સવારે આ ભાઈના લીધે ઉઠાયું ના, એટલે લેટ થઈ ગયા. પણ એનો જે નજારો છે ને, એ નજારો કઈ અલગ જ છે. કે નજારા તો બધા સારા જ છે અમુક લોકોના, પણ इंडिया में नज़ारे अच्छे हैं, लेकिन इतने अच्छे नहीं है जितने इधर अच्छे हैं. नेचुरली नज़ारे अच्छे हैं, उधर डुप्लीकेट नज़ारे अच्छे हैं. इंडिया इज गुड, इंडिया इज माय कंट्री, आई लव इंडिया. 26 જાન્યુઆરી ક્યાં હતા કે 25 પછી. આવું તો શિક્ષણ છે આ લોકોનું. આ લોકોનું શિક્ષણ જો તમે 26 જાન્યુઆરી ક્યાં આવે. હે આના હેર કટ હવે કાલે કરાવ્યા છે. હેર કટ કરાવ્યા છે 600 બાથના, 1800 રૂપિયાના હેર કટ. એટલે લગનમાં કેટલાના કરાવ્યા છે રાતે? ઓહો 4,500. તો હવે અમારાથી આજે મિસ થઈ ગયું છે પેલું ફિફી આઈલેન્ડ આ પર્સનના લીધે, એટલે અમે અહીંયા બહારથી બુક કરાવ્યું છે 1500 બાથમાં એક જણનું, એટલે 4 જણના 6000 બાથમાં. એમાં બધા બીચ આવી ગયા, મંકી બીચ, ફિફી આઈલેન્ડ, બધા જ. થોડી ભાષા મારી આ લોકો જેવી થઈ ગઈ છે, એટલે તમે થોડું સમજી લેજો. હવે અમે કેવું કે ઘરેથી કપડાં લાવ્યા ને, એટલે હવે અમે શોપિંગ કરીશું. ચડ્ડા લઈશું અહીંયાથી કશેથી. સો આપણે હવે આવી ગયા છે પતંગ બીચ ઉપર. અહીંથી આપણે જઈશું બાંગ્લા સ્ટ્રીટ.
તો અમે હવે થોડોક નાસ્તો કરવા આવ્યા છે સબવેમાં. કઈ ખબર નહીં પડતી કઈ કઈ ભાષામાં લખ્યું છે. ખાલી એક વેજી દેખાયું એટલે અમે ઓર્ડર કર્યું છે. એની પ્રાઇસ 364 બાદ છે એક જણની. એટલે અમે 4 જણા ખાઈશું. 1200 બાદ થશે એટલે 3600 રૂપિયાનું થશે સબવેનું. એક્સપેન્સિવ તો છે એમ જો જોવા જઈએ તો ગાડી. એ ગાડી છે ને યુકે ની જેમ એટલું ચીઝ ને હામ ને બીફ ને એવું વધારે છે. સો આ છે પતંગ માર્કેટ. અહીં ગાડી બધું ફર્સ્ટ કોપી વસ્તુ મળે છે. બાંગ્લા સ્ટ્રીટ બી આને કહેવાય. બધી બ્રાન્ડના કપડાં મળે છે સારા. ફર્સ્ટ કોપી છે બધા. બધું 100 વાળું છે. અહીંયા બધું પાકીટ ને કેપ ને બધું મળે છે. ફર્સ્ટ કોપી બધા શૂઝ ને બધું મળે છે અહીંયા. દરેક જગ્યાએ તમને આવું દેખાશે મની એક્સચેન્જ. અને રોજ આના રેટ હાઈટના બદલાયા કરતા હોય છે. ચાલો પછી આ છે બધું ફર્સ્ટ કોપીનું માર્કેટ આખું. શૂઝ, ગોગલ્સ, અહીંયા આજે એક્ટિવા તમને દેખાય છે તો એના મોડેલ પ્રમાણે અહીંયા પ્રાઇસ હોય. એક દિવસના 400 બાદ 500 બાદ એવી રીતે. પેટ્રોલ પાછું આપણે ભરાવાનું. એવું નહીં થાય કે પેટ્રોલ ભરાવાનું એમ. ફોર્ચ્યુનર અહીંયા છે ને બધી ગાડીના ગ્લાસ બ્લેક જ છે. એ લીગલ છે અહીંયા. તમારે ગાડી લેવી હોય ને તો પુકેટમાં લેજો. બ્લેક ગ્લાસ જો આ પર્સ મળે છે બ્રાન્ડના. આખી સ્ટ્રીટ છે, બહુ મોટી હશે સ્ટ્રીટ. દરેક જગ્યાએ કપડા, સ્પા, જ્યુસ, આમાં બી દરેક જગ્યાએ મળે. જો આ બધી છે ને બાઈકો, આ બધી રેન્ટ પર આપે આ લોકો. સામે પેલો બીજો મોલ છે. અમે જ્યાં છે ને અત્યારે પતંગ બીચ પાસે, તો ત્યાં 4 કે 5 એવા મોટા મોટા મસ્ત મોલ છે. આ ફ્રૂટની લારી. અહીંયા બધા ફર્સ્ટ કોપી ગોગલ્સ, કપડા મળે છે. સો હવે અમે જઈશું સ્વિમિંગ પુલમાં રિલેક્સ થવા માટે. સ્વિમિંગ પુલ તો તમને આ સ્વિમિંગ પુલનો નજારો બતાવીશ. બહારના નજારા તમે બહુ જોયા હશે. સો આ છે સ્વિમિંગ પુલનો વ્યૂ અમારા હોટલથી. લાસ્ટ ફ્લોર પર છે. વોટર બી થોડું વોર્મ છે. અને પાછળ પેલી સાઈડ દરિયો છે. વરસાદ પડે છે અત્યારે.
ત્યાં સામે દરિયો છે. તો આપણે હવે કરાવે છે ફૂટ મસાજ, જેની માટે ફુકેટ ફેમસ છે લાઈક મસાજ માટે. તો અહીંયા છે ને જે મસાજની શું કહેવાય, જે લોકો કરે લાઈક અલગ જ રીત છે. અમે અત્યારે ફૂટ મસાજ કરાવે છે, પણ એકદમ રિલેક્સ તમારા પગ થઈ જાય. એ લોકો પાસે કંઈ અલગ છે બધી વસ્તુઓ, એનાથી લોકો કરે. પણ તમને બહુ જ આમ રિલેક્સ ફીલ થઈ જાય. પગ જેટલા બી દુખતા હોય ને બધા મટી જાય. એ લોકો એવું બી કહે કે તમને કંઈ દુખાવો હોય ને તો બી આ મસાજ કરાવો ને, ક્રીમ એવી હોય એનાથી બી મટી જાય. એ કંઈ 1 કલાકના 250 બાદ છે. એટલે તમે જ્યારે બી આવો ને ફુકેટ તો એના ફૂટ મસાજ કરાવજો, પણ અમુક જ લીગલ જગ્યાએ જ કરાવજો. બાકી તમને ખબર ને બીજી બધી જગ્યા કેવી હોય, એટલે લખેલું હોય બોર્ડમાં એ જગ્યાએ જ કરાવવાની. બાકી જે ફેક હોય ત્યાં નહીં જવાનું, બિકોઝ એ ખાલી એની માટે જ ઊભા હોય. તો અમે લોકો અત્યારે છે હોટ બોય મસાજમાં, જે અશ્લીલ પ્લાઝાની પાસે જ છે, અમારી હોટલની પાસે. તમે ત્યાં આવજો, એકદમ સારી સર્વિસ છે. આજે પેલું બોર્ડ છે એની સામે. તો હવે અમે વૃંદાવન રેસ્ટોરન્ટમાં આવ્યા છે પ્યોર વેજમાં ખાવા, બિકોઝ અહીંયા બધે ખાધું પણ કંઈ મજા આવી ના. તો અમે સર્ચ કર્યું ને વિચાર્યું કે આવી જગ્યાએ જઈએ, થોડું સારું લાગે. કે પૈસા જાય પણ ખાવાનું ના મળે, કંઈ કામનું નહીં. તો અમે અહીંયા આવે છે વૃંદાવનમાં 100% પ્યોર. જોઈએ હવે અંદર જઈને કેવું મળે છે. આ છે, તો આપણે ઓર્ડર કર્યું છે મુંબઈ વડાપાવ. ચટણી જોઈએ ટેસ્ટ કેવો છે. તો મેં ત્યાં ટ્રાય કરેલો વડાપાવ, બહુ જ મસ્ત ટેસ્ટ હતો એનો. અને હવે આપણે મંગાવ્યું છે વેજ ફ્રાઈડ રાઈસ. આ છે વેજ ફ્રાઈડ રાઈસ, બહુ જ મસ્ત છે. સ્ટાફ પણ બહુ સારા છે. તો અમે હવે ખાવા આવેલા છે પાનકેક. જોઈએ હવે ટેસ્ટ કેવો છે એનો. આ છે મેંગો પાનકેક, અને બીજું આપણે બનાવીશું ચોકલેટ પાનકેક. તો આપણી બને છે ન્યુટ્રેલા ચોકલેટ પાનકેક. બનાવવાની રીત જો તમે ઇન્ડિયામાં સ્ટાર્ટઅપ કરી શકો છો આવું. આ સ્ટ્રીટની બાજુમાં જ છે. અહીંયા માર્કેટ છે. કયો માર્કેટ છે? ઓ ટોપ માર્કેટ છે આટલે ગાડી. અહીંયા બર્ગર કિંગ બી છે. ત્યાં જ છે આપણે. આ અત્યારે વૃંદાવન રેસ્ટોરન્ટમાં ગયેલા, બહુ જ મસ્ત ફૂડ હતું ત્યાંનું, વેજીટેરિયન. એટલે તમે બી જો આવતા હોય કે તમારા ફેમિલી ફ્રેન્ડ્સ કોઈ બી આવતા હોય ફુકેટ, તો એમને આ વૃંદાવન રેસ્ટોરન્ટનું કહેજો. બાકી બીજા બધા રેસ્ટોરન્ટ તમારા પૈસા લાઈક વેસ્ટ થઈ જશે, ખાવાની મજા નહીં આવે. બટ તમને અહીંયા મજા આવશે. Welcome to Thailand, Phuket. I am Johnny speaking. Have a good day today at the sea trip. Remember this video what I am talking about. Save your way, sit behind of the boat, and don't be scared. We are safety of you for sure. We are professional. But anyway, open your mind for holiday when you see the weather like this today, like adventure. Thank you. થેન્ક યુ જોની. સો આજે અમે જઈએ છીએ ફિફી આઇલેન્ડ, અને આજે વેવ વધારે છે એવું કહે છે આ લોકો અહીં ગાડી. એમ 2 મીટરની હોય, આજે 3-4 મીટરની વેવ છે. એટલે એની માટે અમે તમને બતાવો એ બધું પ્રોટેક્શન માટે લીધું છે. આ છે પગમાં પહેરવા માટે, કે જ્યારે આપણે અંદર જઈએ ને તો આવી રીતે હેલ્પ થાય. આ બધું હોય તો આવી રીતના વાગે ના પગમાં, એટલે આ પહેરવાનું હોય. એટલે પછી આ બેગ છે. આ બેગમાં છે ને બધું મૂકી દેવાનું સામાન, બિકોઝ વેવ વધારે હોય તો પલળી ના જાય મોબાઈલ કે કોઈ ડોક્યુમેન્ટ કે કંઈ પણ હોય. એટલે આ મોટી સાઇઝ છે, આ નાની સાઇઝ છે. આખું અમારું ટૂરનું ગ્રુપ છે. આ છે યલો બેચ,
યલો દોરી એટલે ફીફી આઇલેન્ડ વાળા માટે, અલગ અલગ આઇલેન્ડ વાળા માટે અલગ અલગ હોય છે. ત્યાં સામે દરિયો છે. આ બધા ખેલાડી રેડી થઈ ગયા છે ગાડી જવા માટે. બૂટ પહેરી પહેરીને તો હવે લાઈનમાં ચલવે છે બધાને, યલો વાળાને. ચાલો નારા બોલાવે છે, ચાલુ કરો એ નારા બોલાવ નીલા જેલા. પાછળ બે ખેલાડી છે, અમારે એક ખેલાડી ખોવાઈ ગયો કે હું. આ રીતના આ બોટમાં જવાનું છે હવે. 69 કિલોમીટર છે અંદર. આપણા જયરાજસિંહભાઈ બધું સર્ચ કરી લીધું છે. ઓકે, એને સર્ચ નહીં કર્યું, એને કીધું પણ એને ઇંગ્લિશમાં આવે છે એટલે થોડી ઘણી વાત એને કરી છે, ફૂલ વાત કરી છે. સોરી. ગાઈસ વ્યૂ ચેક કરો. પીફા આઇલેન્ડ પબ્લિક જો ખૂબ જેટલી ભીડ હતી એટલી ભીડ છે અત્યારે એ ગાડીમાં. છે અત્યારે ખૂબ જ વેવ્સ આવી રહી છે અહીંયા. તમે જોઈ શકો છો લોકો ડગુકે છે અહીંયા. એન્જોય કરી રહ્યા છે તમે. યલો જય શ્રી રામ. યલો એનો બી યલો કલર છે એટલે આપડે આ કલર છે, ખબર તને? યલો યલો હે. તો આપણે બેસી ગયા સ્પીડ બોટમાં. હવે થોડીક જ વારમાં ટેક ઓફ થશે. હવે ખૂબ જ વધારે છે આજે એટલે અમે આ બધું સેફટી માટે લઈ લઈએ. Write down the time with the number on the paper. Show everybody together. Please everybody come on time because of today is 50 day. The boat is shaking. Yeah. If you come late, another one on the boat they have chosen for you is can be seen. You want yeah. About signature of the island. That's what everybody is there. Everyone. Call love everyone. Somebody wants to know about the love everyone. Yeah. The long boat is everybody. About the long boat, everybody. This one is smaller or than the boat number 5 too much. Yeah. This one, everybody. Yeah. It's not only if you go inside for stop for swim. This one, the national park that allow this boat. Yeah. If you go to sightseeing, allow the last boat.
Everyone, and don't forget last week and first purchase. And then everyone now on the way to get on the board. And then use one way to get on the board. Only the inside there. Be careful motor. Far from the motor 1 meter and far from about the rock. The rock is about 2 meters. This is for you, okay? Not about the rock next one. That maybe oysters stay around inside. Okay? So everybody, don't forget, far from the motor, far from the rock. That's it. For you, another one that I feel bad. Just hold it, please. આ અમારી બોટ છે, આ બાજુની બોટ છે બધી, બધા ફોટોશૂટ કરે છે અહીંયા, અને પેલી બાજુ બધા નાવાવાળા નાય છે. અત્યારે અમે અંદર ડૂબકી મારી, બહુ ખારું પાણી છે. તમે જ્યારે બી આવો તો ફિશી આઈલેન્ડ આવજો, બહુ મજા આવશે તમને. પૈસા વસૂલ છે ગાડી. Yellow number 5, yellow number 5. Adelina! Yellow, number 5, number 5. Kalu! અત્યારે અમે આની અંદર માછલી જોઈને આવ્યા છે, બહુ જ મસ્ત છે, નાની નાની. પેલું પહેરવાનું આવે એનાથી શ્વાસ લેવાય, એટલે અંદર મોં ગાલીને બધી માછલી ને બધું હોય એ જોવાનું. અમારી ટીમનો એક માણસ ખોવાઈ ગયો છે. વ્હાઈટ શર્ટ વ્હાઈટ શર્ટ વાળો નહીં દેખાતો. Hello, yellow. We found one. She's coming. Oh no? Hello, yellow. Time to go, ready. માણસ એક ખોવાઈ ગયો છે અમારા અંદર. 2 માણસ ખોવાઈ ગયા છે, એના વગર પાછી બોટ જાય ના. આ છે એને હોદે છે. Yellow number 5. બહુ જ મસ્ત છે. Right now we have 2 more people. Number 5, આવી number રીતે 5. અંદર જવાનું ને પછી ફેસ અંદર રાખવાનું, એટલે તમને માછલી દેખાય બધી. ભાઈ કંટાળીને આ બોલાવા ગયો અંદર. Everybody working for you on the board. કંટાળીને આ ભાઈ કૂદી ગયો છેલ્લે. એ કઈ ખબર જ નહીં પડતી, બહારની બોટ સેમ જ લાગે છે. È un'ora che parlava, è un'ora, come fai a non sentire? Come on, yellow, number 5, come on. She will kill them. યા One moment. 3, 2, એક જણ હજુ મિસિંગ છે અમારી બોટમાં, એટલે ફાઇન્ડ કરે છે લોકો અહીંયા અંદર. they're coming. લોકેશન જોઈ લો તમે. તો હવે અમે જઈએ છીએ મંકી બીચ, જ્યાં તમને વાંદરા જોવા મળશે. અમે 4 અત્યારે પ્રાઇવેટ બોટ કરાવી છે. Everyone now, right now,
to Don Island. Yeah. That's one everybody right now. Yeah. ત્યાં સામે ફિફી આઇલેન્ડ છે. આ છે મંકી બીચ. તો આ છે મંકી બીચ. અહીંયા બધા વાંદરા છે ને, આપણા હાથમાં કઈ બી હોય તે લઈ લઈ ખાવાનું. તો હવે અહીંયા આપણે લંચ કરીશું, પણ આપણું કોઈ વેજીટેરિયનમાં ખાવાનું છે જ નહીં, એટલે આપણે અહીંયાથી કંઈ લઈશું. હવે આઈસ્ક્રીમ કેવું કંઈ ખાઈશું અહીંયા, જોઈને શું છે જોઈએ હવે. તો હવે અત્યારે છે કોઈ ખાવ કરીને કોઈ છે ત્યાં છે મસ્ત ઉધર છે. એવું પાછળ બધી બોટ ને એવું બધું છે. અહીં ગાડી છે ને બધાનું બુફેમાં હોય, અડધો અડધો કલાક જમવાનું હોય બધાનું બુફેમાં. બધાનું 1-1 કલાક સ્લોટ હોય. એ સ્લોટમાં 1 કલાક આવે બોટ અને ઊભી રહી અને નાસ્તો પાણી જે બી કરવાનું એ કરે અને પછી પાછી જતી રહી બીજી આઈલેન્ડ પર. એવું છે એમ. તો અમારે બી હતું અહીંયા વેજીટેરિયન ખાવાનું બધું હતું, બટ કંઈ મજા નહીં હતી એમ. તો અમે આઈસ્ક્રીમના કોન ખાધા, આપણો દિવસ કાઢીશું આવી જગ્યાએ. તો જો આ બધી જગ્યાએ પાછળ બોટ સ્ટ્રીટ ફૂડ છે. તો તમે જ્યારે બી વિચારો કે પટાયા ફરવા જવું છે તો ફુકેટ આવી જજો એકવાર. બિકોઝ અહીંયા છે ને આપણા બહુ ઇન્ડિયન્સ, લાઈક 100માંથી 20% ઇન્ડિયન છે અને કોણ તો 5% જ ગુજરાતી છે. એટલે આપણા ગુજરાતી છે ને અહીંયા પ્રિફર નહીં કરતા આવવાનું, પણ લોકેશન બહુ જ મસ્ત છે. હવે આપણે એક્સપ્લોર કરીશું જે બી શોપિંગ સેન્ટર જેવું છે આ કંઈ. અત્યારે બધી દુકાનો બંધ છે બિકોઝ ઓફ છે ને વેધર થોડું ખરાબ છે એવું કહે છે આ લોકો. એટલે તમને બતાવું થોડું આગળ કંઈ ખુલ્લું હોય તો. બાકી ફરવાની જગ્યા બહુ મસ્ત છે. આખું આઈલેન્ડ માયા બે આઈલેન્ડ કરીને છે. અહીંયા એટીએમ પણ છે, હોસ્પિટલ પણ છે, બધી વસ્તુ અહીંયા છે. આ એ છે મેપ. અહીંયા એલિફન્ટ શો પણ છે. ગૂગલ સ્કેપ. આ વસ્તુનો ઉપયોગ અહીંયા બહુ થાય છે. જે આપણે લીધું છે 300 બાથમાં લીધું છે. આપણા ગુજરાતી તો કોઈ દેખાતું જ નહીં આટલે ગાડી. જો આ વસ્તુ કેનાબિસ, એટલે જેને ખબર હશે એને જ ખબર હશે. વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમારી બોટ 5 મિનિટ પછી ઉપર છે, એટલે થોડું કોફી પી લઈએ અહીંયાથી. હવે આપણે જઈશું બોટ પાસે. લંચમાં તો કંઈ મજા આવી ના, પણ આપણે એક ચોકોબાર એક કોફી પી લીધી. પબ્લિક અહીં ગાડી નહીં. આપણને તો ખબર બી ના પડે કે સન લોશન હું લેવાનું ને હું નહીં. આ ભૂરિયાઓ તો હે ને થોડી વાર સન લોશન લગાવે ને આમ કરે ને તેમ કરે.
આપણને તો કઈ ખબર પડે નહીં, પણ હવે ખબર પડી ગઈ કે આવી જગ્યા આવે તો સન સ્ક્રીન લઈને આવું તો સારું. હવે અમે અમારી બોટ શોધીશું. 5 નંબરની બોટ છે, જોઈએ ક્યાં છે. અને કોફીમાં બી મજા નહીં, આટલા ખારા પાણીમાં લોકો નાય છે. આ ને 5 નંબર એ હેલા ચાલ્યા જો. ચાલ ચાલ ચાલ. આ રે અમારી બોટ, અમે ચડીશું અહીંયાથી. આવે સો 30 મિનિટ્સના સ્પીડ બોટ પછી અમે આવી ગયા છે ખાઈ આઈલેન્ડમાં. નામ બી એકદમ ખતરનાક છે. સ્પીડ બોટમાં છે ને જે પણ લોકો આવો ને તો રૂમાલ 2-4 જોડી લઈને આવજો, બિકોઝ આ જે વેવ્સ છે ને પાણીની એટલી ઉડે ને કે તમને આખા ભીના કરી નાખે, તમે અંદર હોય ને તો પણ. અમે હવે પહોંચી ગયા છે ખાઈ આઈલેન્ડમાં. અહીંયા 1 કલાકનો સ્ટે છે. ફોટા બોટા પડાવવા હોય કે આરામ કરવો હોય એવી રીતે તો અહીંયા આરામ કરીશું. વોટરમેલન પછી બધા જ્યુસ ને એવું અહીંયા ફ્રી આપ્યું છે અમારા જે સ્પીડ બોટ વાળા તરફથી આવ્યા છે એ લોકોએ. હવે જોઈએ શું છે આઈલેન્ડમાં, તમને કહું. પણ જેટલા બી લોકો આવો ને અહીં ગાડી 2-3 જોડી કપડાં લઈને આવજો, સનસ્ક્રીન લઈને આવજો, રૂમાલ લઈને આવજો. અમે તો કંઈ લાવ્યા નહીં, 10 વાર કપડાં ભીના 10 વાર ઉકાઈ ગયા જાતે. જોઈ લો આ માણસો બેઠા છે. આપણે થોડું આપણું ખાવાનું લઈ આવીએ. આ આપણું છે બેસવાનું, એને બધા આપણું જ છે. કોક બી છે પીવર છે લઈ. હા આપણું છે, ફિનિશ બી થઈ ગયું છે. આપણે ખાલી પાણી લઈ લઈએ. જોઈ લો આ ભાઈ છે ને કારીગર. એના પથ્થરો કઈ અલગ જ લાગે છે. જો પાઇનેપલ જ્યુસ. તો આ બીચ બહુ જ મસ્ત છે પણ એક્સપેન્સિવ છે. આ લીધું ને 300 બાતનું આવ્યું ઓનલી આ જ્યુસ. અને આ જ્યુસ ના લઈએ ને તો એ લોકો આપણને બેસવા માટે સીટ ના આપે, એટલે આપણે જ્યુસ લઈ લીધો. અને પેલા બે ત્યાં બેઠા છે. હવે અમે આટલે ફરવા આવ્યા. બિલાડી જો કાળી કાળી. મસ્ત લોકેશન છે. પ્રી વેડિંગ એવું કંઈ કરવું હોય તો હવાય. બહુ જ મસ્ત લોકેશન છે. જો એના પથ્થરો કઈ અલગ જ છે. દરિયો ગોપી બી કઈ અલગ જ છે. જો તમને પથ્થર બતાવું થોડા નજીકથી. આગળ છે ને આવા ચંપલ પહેરીને આવવાના. એ સ્પેશિયલી લોકો જ આપે, જે ટૂર વાળા છે ને ત્યાંથી જ પરચેસ કરવાના આવે. તો એ આપણે લઈએ ને તો આપણને વાગે કે એવું કંઈ નહીં એમ. જો આ પથ્થર, આ પાણીથી કંઈ ખવાઈ ગયા એવું લાગે છે. બધા એવા જ છે ત્યાં. તો હવે અહીંયાથી આપણે જઈએ છીએ ઉપર, ત્યાં જઈએ. પછી ત્યાં જઈને થોડુંક રીલ કે ફોટોશૂટ કરીએ. તમને ત્યાં જઈને લોકેશન બતાવું કેવું દેખાય છે થોડું ઉપરથી. પથ્થરની ડિઝાઇન અલગ જ છે અહીંયા કંઈ. પેલો ભાઈ કંઈ હોદે છે એ બાજુ. તો આપણે આવી ગયા છે ઉપર. અહીંયાથી આખો દરિયો દેખાશે તમને.
જેટલા પણ આપણા ગુજરાતી હોય ને તે થાઈલેન્ડ પટાય આવે ને તો આ જગ્યા આવતા જ નહીં. બિકોઝ લાઈક લોકો પાસે એ પણ ના હોય કે ત્યાં શું હશે, કેવી રીતે જવાનું. બટ તમે છે ને ફુકેટમાં આવીને કોઈ બી હોટલમાં રહેશો ને ત્યાં બી બહાર બધા એના ઊભા જ હશે લઈને કે ટૂર, આ ટૂર, પેલું ટૂર. માયામી બીચ છે, જેમ્સ બોન્ડ બીચ છે, ફિફી આઇલેન્ડ બીચના ટૂર છે. એમાંથી કોઈ બી એક લઈ લેવાનું. અમારે 1500 બાથનું હતું 1 પર્સનનું. હવે આપણે બોટમાં બેસીને જઈશું હોટલ. આપણે મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. તો કોઈને પણ કોઈ બી ક્વેરી હોય કે કંઈ પૂછવું હોય તો મને પર્સનલી ડીએમ કરીને પૂછી શકે છે ફુકેટ વિશે, કે ક્યાં ફરવા જેવું છે, ક્યાંથી પેકેજ કરવા જેવું છે. ઓકે, સો મેક શ્યોર સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ અને વધુમાં વધુ વિડીયોને શેર કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો અમે ફરવા હું ગયા, અમારા 2 ખેલાડી તો જો ઊંઘી ગયા છે. હવે આપણે પેલાનું પાકીટ ટીમે ચોરવાની ટ્રાય કરીએ, જો ઉઠે છે કે નહીં ઉઠવા. જાગે છે.